ભારત પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત સિનિયર અધિકારીઓએ બેઠક યોજી. બનાસકાંઠા તંત્રએ સરહદી વિસ્તારમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડ્યો. જો કોઈ આપાતકાલ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામિલિટરી સ્ટાફ જેવી સુવિધાઓ તૈનાત. જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રાખવામાં આવી રહી છે બાજ નજર. વાવ અને સોઈગામના ગામોને જો ખસેડવાની જરૂર પડે તો એના માટે રહેવા, જમવા, આરોગ્ય વગેરે ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર. અને જિલ્લા વહીવટીતંત્રની શું ખાસ તૈયારીઓ? હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજિત 9:45 વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના 24 જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત 0 પોઈન્ટથી અંદાજિત 22 કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર BSF દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને BSFની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે. કોઈ પણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ્લાય, મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સરકારી આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે. આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટીરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે. વોલેન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે. આમ કોઈ પણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે. પણ આ સાથે હું કહેવા માગીશ કે ચોક્કસથી સાવધાની અને કાળજી રાખવી જોઈએ, પણ ગભરાટની પણ કોઈ જરૂર નથી. જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે.